લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલમાં મહિલા શક્તિ માટે વિશેષ સંમેલન યોજાયું. ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે મહિલા શક્તિના સશક્તિકરણને ધ્યાનમાં રાખીને સત્યનારાયણ મંદિર હોલમાં વિશેષ મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ડૉક્ટર માયાબેન કોડનાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી અને મહિલાઓને પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. આ સંમેલનનો મુખ્ય હેતુ મહિલાઓમાં જાગૃતિ, સંગઠન અને સશક્તિકરણ વધારવાનો રહ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન મહિલાઓને સામાજિક, રાજકીય અને આર્થિક ક્ષેત્રે આગળ વધારવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી હતી. સાથે સાથે નારી વંદન અધિનિયમ અંતર્ગત મહિલાઓને મળતા અધિકારો અને તકો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. મુખ્ય વક્તા ડૉક્ટર માયાબેન કોડનાએ પોતાના સંબોધનમાં મહિલાઓને રાજકીય અને સામાજિક ક્ષેત્રે સક્રિય ભાગીદારી માટે પ્રેરિત કર્યા હતા. તેમણે મહિલાઓને સંગઠિત બનીને પોતાના હકો માટે અવાજ ઉઠાવવાનો સંદેશ આપ્યો હતો. આ ઉપરાંત આગામી દિવસોમાં વિપક્ષનો સશક્ત પ્રતિકાર કરવા માટેની વ્યૂહરચના અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના આયોજન કરતા ગાંધીનગર જિલ્લા મહિલા પ્રમુખ ઉર્વશીબેન પટેલે જણાવ્યું હતું કે મહિલાઓના હિત અને સશક્તિકરણ માટે આવા સંમેલનો અત્યંત મહત્વપૂર્ણ સાબિત થાય છે. આ સંમેલન દ્વારા મહિલાઓને નવી દિશા અને પ્રેરણા મળે છે. આ કાર્યક્રમમાં કલોલ તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી. ઉપસ્થિત મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ મહિલા સશક્તિકરણને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આવા કાર્યક્રમો દ્વારા કલોલમાં મહિલાઓની સક્રિય ભાગીદારીમાં વધારો થશે અને રાજકીય સામાજિક ક્ષેત્રે તેમનો અવાજ વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. અહેવાલ સંજય નાયક. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ છે. બધા જ મહાનગર, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં ચૂંટણીના પડઘમ ભાગી ચૂક્યા છે. આનંદનો વિષય એ છે કે ભારતીય જનતા પાર્ટીની 700 જેટલી બેઠકો બિનહરીફ જાહેર થઈ છે અને એમાં પણ કલોલની બે મહિલાઓની બેઠક બિનહરીફ જાહેર થઈ છે. આજે આપ જોઈ રહ્યા છો કે કલોલમાં મહિલા મોરચાનું સંમેલન થવા જઈ રહ્યું છે. બહેનોમાં જે ઉત્સાહ દેખાઈ રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને વિજયી બનાવવા માટેનો સંકલ્પ જે બહેનોએ કર્યો છે એ આવો જ ઉત્સાહ આખા ગુજરાતભરમાં દેખાઈ રહ્યો છે અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે બધી જ મહાનગરપાલિકામાં, તાલુકા પંચાયતમાં અને જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટી વિજયી થશે, મેયર બનશે અને જિલ્લા પંચાયતના અધ્યક્ષ અને તાલુકા પંચાયતના અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના બનશે એવો સંપૂર્ણ વિશ્વાસ છે અમને. નગરપાલિકામાં 44 માંથી 42 બેઠકો ઉપર મહિલાઓને આનંદ 22 બેઠકો પર મહિલાઓને ચૂંટણી લડાવી રહ્યા છે ત્યારે અમારા માટે આનંદનો વિષય છે અને સ્ત્રી સશક્તિકરણનો આ એક પહેલ દેખાઈ રહી છે. મહિલાઓ રાજનીતિમાં અને ખાસ કરીને નિર્ણાયક પ્રક્રિયામાં સહભાગી થઈ રહી છે અને આ દેશના વિકાસમાં સૌનો સાથ, સૌનો વિકાસ એમાં મહિલાઓ પણ પોતાનો સાથ આપી રહી છે. એ અમારા સૌના માટે આનંદ અને ગૌરવનો વિષય છે.